અમદાવાદમાં મોડી રાત્રે રાજપથ રંગોલી રોડ પર એક બેફામ કાર ચાલકે અકસ્માતોની હારમાળા સર્જી હતી, જેમાં હોમગાર્ડ મંજૂર હુસૈન દાની અને તનવીર શેખ રાત્રે 12 વાગ્યાની આસપાસ રાજપથ રંગોલી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલી મારુતિ સુઝુકી બ્રેઝાના કાર ચાલકે તેમની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી, જે બાદ આ કાર ચાલકે આગળ જઈને વધુ 3 લોકોને અડફેટે લીધા હતા અને આખરે કાર બેરિકેડ સાથે અથડાતા ચાલક તેની કાર ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસે કાર કબજે કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। બોપલ પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી દારૂનો મોટો જથ્થો ઝડપી લઈ 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ગુમા ગામમાં સ્કાયટેલ ફ્લેટ પાછળથી પોલીસે એક સફેદ કલરની ઇકો ગાડીમાં સંતાડેલી વિદેશી દારૂની 70 જેટલી બોટલો જપ્ત કરી રાજસ્થાનના બુટલેગર ચંદુ ખોખરિયાને ઝડપી લીધો હતો। જ્યારે ગુમા ગામમાં પ્લેઝર ક્લબ પાસે આવેલ રોખાની ફાર્મની બાજુમાં એક ભાડાની ઓરડીમાં પોલીસે રેડ કરી અહીંથી વિદેશી દારૂની 48 બોટલો સાથે શિવલાલ ઉર્ફે શિવો કલાસવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 1 દિવસીય પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી સુરત એરપોર્ટથી હેલિકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કર્યા બાદ ડેડિયાપાડા જવા રવાના થયા હતા। અહીં તેઓએ દેવમોગરા મંદિરમાં માતાજીના દર્શન કરી પૂજા કરી હતી, જે બાદ પીએમ મોદીએ ડેડિયાપાડામાં રોડ શો કર્યો હતો, જેમાં રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા હતા। પીએમ મોદી અને અન્ય મહાનુભાવોએ સભા સ્થળે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી।